અને પહેલે દિવસે આવ્યો, મને કંઈ ખબર નહોતી કે આ સ્વાસ્થ્યનું કેન્દ્ર છે. મને 6-8 મહિનાથી રામજીભાઈ એટલો બધો આગ્રહ કરતા, હાલો જ્યુસ પીવા. મગનું નામ મરી નહોતા પડતા, કાઠિયાવાડીની આપણી ટેવ હોય, મગનું નામ મરી ન પડે. આવું જ એક વખત થયું હતું. અમારે વિસાવદરને એક ભાઈ આવતા, તો કોક એના ફાધરને સસરાને કીધું કે પીવા જાય છે, એટલે ખીજાણા. એટલે બૈરી એની કે કઈ મને હોત કહે છે કે હાલો પીવા. હવે મગનું નામ મરી ન પડે કે હું પીવા જાઉં એમ. એ કે બેટા તું ન જતી, એ ભલે સમય જાતા. એટલે આવી તકલીફ થઈ જાય. 6 મહિનાથી મને કે હાલો જ્યુસ પીવા. મેં કીધું સારું. મને એમ થયું અલગ અલગ ફ્લેવરના જ્યુસ આવતા હશે. હું ગામડીઓ માણા, તો આપણને એમ થાય કે હાલો ને આપણે ક્યાંક ટેસ્ટ નવો કાંક કરીએ એમ. એટલે હું તો આવી જ ચડ્યો અને આવા બધા રિઝલ્ટ શેર કરતા હતા. એટલો બધો ઇમ્પ્રેસ થયો. પહેલે દિવસે મેં નક્કી કર્યું, ક્વિક ડિસિઝન લીધું કે આ વસ્તુ કરવા જેવી છે અને પૂર્વેના સુકૃત ઉદય થાય તો જ આ કેન્દ્રમાં આવવાની ભગવાન પ્રેરણા આપે. કારણ કે મંદિરો તો ઘણા છે, કરોડો માણસો છે, પણ પગથિયા ચડવાવાળા કેટલા? એમ પૂર્વેના એને પાપ નડતા હોય, ન ચડી શકે. એટલે હું એમ થયું, અહીંયા આવ્યો, મને એમ થયું કે આ તો હું અલૌકિક દુનિયામાં આવી ગયો છું.